સાવરોન એપ્લિકેશનમાં ડીલર એડ કરવા માટે ટ્રીપ સ્ટાર્ટ કરો. ટ્રીપ જ્યારે સ્ટાર્ટ હશે ત્યારે જ તમારા ડીલર એડ થશે. તમે જો ડીલરને એક નહીં એક દિવસે કે વારંવાર મળતા હોય તો એને એકવાર આપણા ડેટાબેઝમાં એડ કરી દેવાના. અહીંયા ઉપર લેફ્ટમાં એડ ડીલરનો ઓપ્શન છે ત્યાંથી. અહીંયા પહેલા બોક્સમાં એ ડીલરનું નામ નાખવાનું. ધારો કે ધ્રુવ કાબરિયા. નીચે એનો મોબાઈલ નંબર નાખવાનો. ઈમેલ આઈડી કમ્પલસરી નથી. વેબસાઇટ પણ કમ્પલસરી નથી. જીએસટી નંબર પણ ન નાખો તો ચાલશે. એડ્રેસ લાઇન 1 નાખવું પડશે ફરજિયાત. અહીંયા તમે એડ્રેસ લખી શકો છો, જેમ કે અમરેલી. અહીંયા પર એનું એડ્રેસ ઓટો ફેચ થઈ જશે. જો ન થાય તો તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાનું. તમે અત્યારે જે જગ્યાએ હશો એ જ જગ્યાનું લોકેશન અહીંયા ફેચ થશે. પછી નીચે અહીંયા તમે કોઈ પણ ફોટો અપલોડ કરી શકો છો. પછી ફોટો અપલોડ ન કરવો હોય તો એડ કસ્ટમર કરી દેવાનું. એટલે આ તમારામાં આ બે ડીલર એડ થઈ જશે. આ ડીલર આપણે એડ કરી દીધા છે કે ધ્રુવભાઈ કાબરિયા. તમે જો એને વારંવાર મળતા હોય તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે ટાસ્કમાં એ ડીલર માટે મળવા જાઓ કે એની સાથે મિટિંગ તમારી ફિક્સ થાય ત્યારે તમારે એનું નામ ખાલી ટાઈપ કરવાનું, ધ્રુવભાઈ. અહીંયા તમને એ બતાવી દેશે તો તમે અહીંથી સિલેક્ટ કરી શકશો અને નીચેનું લોકેશન ઓટો ફેચ થઈ જશે. આવી રીતે એડ ટાસ્ક. બીજું કોઈ પણ તમારે ટાસ્ક એડ કરવું હોય તો આવી રીતે અહીંયા ધ્રુવભાઈ લખવાનું. આવી રીતે તમે ધ્રુવ કાબરિયા સિલેક્ટ કરશો તો અત્યારે અમરેલી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ આપણે જે ડીલર એડ કરેલા છે તે ઓટો ફેચ થઈ જશે. પછી એડ ટાસ્ક દબાવી દેવાનું. પછી અહીંયાનું લોકેશન પણ બતાવી દેશે. જ્યારે ટાસ્ક કમ્પ્લીટ થાય ત્યારે આવી રીતે કમ્પ્લીટ કરી દેવાનું ડન લખીને. આ ટાસ્ક કમ્પ્લીટ થઈ જશે. પછી એન્ટ્રી કરી દેવાની. થેન્ક યુ.